મિત્રો, વડોદરામાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તિરંગા યાત્રાને લઈને, કે વડોદરાના વોર્ડ નંબર 11માં તિરંગા યાત્રા હતી અને ચૈતન્ય દેસાઈના હાથમાં આ તિરંગા યાત્રા દરમિયાન જે તિરંગો હતો, આપણો રાષ્ટ્રધ્વજ, એ ઊંધો પકડાયેલો હતો એવા વિડીયો સામે આવે છે, ફોટા એવા સામે આવે છે, ઘણા બધા માધ્યમ પર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો જે નિયમ છે કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા સંબંધિતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે નેશનલ ફ્લેગને ઊંધા સ્વરૂપમાં ડિસ્પ્લે ના કરી શકાય. ભારત સરકારના નેશનલ પોર્ટલ પર પણ રાષ્ટ્રધ્વજનું સત્તાવાર વર્ણન છે કે ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ. આપણે આ બધા જાણીએ જ છે. આ બધી વસ્તુ આ સામાન્ય વસ્તુ છે. આપણને અગર આપણો રાષ્ટ્રધ્વજ પકડતા ના આવડતો હોય તો એ ખરેખર શર્મનાક વસ્તુ છે. માનીએ કે જે આ ધારાસભ્ય સાહેબ છે ચૈતન્ય દેસાઈ, એમણે જાણી જોઈને કદાચ આ વસ્તુ નહીં કરી હોય, પણ આજે હાથમાં રાષ્ટ્રધ્વજ છે, તમે તિરંગા યાત્રા કરી રહ્યા છો, તિરંગાના સન્માનની વાતો કરી રહ્યા છો, તો તમે એ જોવાની તસદી ના લીધી? કેમ ના લીધી? કે રાષ્ટ્રધ્વજ ઊંધો છે અને પાછળ જે ભીડ છે કે આજુબાજુ એમની ચાલવાવાળા જે લોકો છે એ લોકોની પણ નજર ના ગઈ? કેવી વાત કહેવાય ને? એમ તમારી આગળ પાછળ આટલી ભીડ ચાલતી હોય, તમારી આજુબાજુ, એ કોઈ વ્યક્તિની નજર ના ગઈ કે ભાઈ આ તિરંગો, આ રાષ્ટ્રધ્વજ ઊંધો છે, એનું અપમાન થઈ રહ્યું છે. તિરંગા યાત્રાને લઈને હું 3 થી 4 વિડીયો બનાવી ચૂક્યો છું કે સામાન્ય જનતાને આમાં કોઈ રસ નથી. સામાન્ય જનતા તિરંગા યાત્રાના નીચે જે કોમેન્ટો હોય, વિડીયોની નીચે કે ખબરની નીચે, તે આક્રોશ જ વ્યક્ત કરી રહી છે કે આ બધા તાઇફા કરવાનો શું મતલબ? જ્યાં સામાન્ય જનતા અલગ અલગ મુદ્દાને લઈને હેરાન છે, પરેશાન છે, તમે આવા તાઇફા, આવા કાર્યક્રમોમાં લાખો રૂપિયાનો વેડફાટ કરો છો. લોકો ખરેખર ત્રાસી ગયા છે. લોકોને આ બધામાં કોઈ રસ નથી. તિરંગા યાત્રાને લઈને જે વિડીયો મેં બનાવ્યા, મેં 3 થી 4 વિડીયો બનાવ્યા, મેં ક્લિયર વાત કરી કે તિરંગાનું માન છે, સન્માન છે, સર્વોપરી છે. પણ તિરંગા યાત્રાની વાત કરીએ, જે ફક્ત રાજનીતિ માટે છે, વોટ માટે છે, એનાથી વધારે કશું જ નથી. અને આ બધું કરવામાં ક્યાંક ને ક્યાંક તમે તિરંગાનું સન્માન નહીં પણ તિરંગાનું અપમાન જ કરી રહ્યા છો. કે તિરંગા યાત્રા તમે કાઢો છો, એ યાત્રા જ્યારે પતે છે તો તિરંગાને કઈ રીતે તમે મૂકો છો એ તમે જોવા ગયા? અમને શું ખબર? સામાન્ય જનતા પ્રશ્ન પૂછી રહી છે કે તિરંગાનું સન્માન પછી જળવાય છે કે એ ઢગલામાં ક્યાંક મૂકી દેવામાં આવે છે? તિરંગાને એક વાળવાની એક યોગ્ય એક રીત છે, શું એવી રીતે એને મૂકવામાં આવે છે? આપણે આ લેટેસ્ટ ઉદાહરણ જે વિડીયો સ્વરૂપે સામે આવ્યું, ખબર સ્વરૂપે સામે આવ્યું, જોયું કે ધારાસભ્યના હાથમાં ફ્લેગ ઊંધો છે, રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે, આજુબાજુ આટલા બધા લોકો છે, પાછળ ભીડ છે, કોઈ કહેવાવાળું નહીં, કોઈ જોવાવાળું નહીં. પછી શું જોઈને આપણે આવા કાર્યક્રમો કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રધ્વજનું જાણતા કે અજાણતા અપમાન કરીએ છીએ?